નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજની તારીખ 22/1/2026. તો આજના આ પહેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 61 વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આવ્યા છે બપોરે 11:30 એક મોટા સમાચાર. તો મિત્રો, શું છે આ સમાચાર? આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો અપડેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. તો જાન્યુઆરી 2026માં આગામી ડીએ સુધારા પહેલા નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તો જેને આધારે વધારો થવાનો અંદાજ છે અને કર્મચારી સંગઠનો અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થઈ શકે છે મિત્રો. તો વાત કરીએ શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPIનો ડેટા જાહેર કર્યો છે. તો આ ઇન્ડેક્સ 148.2 હતો અને આ ઇન્ડેક્સનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ ડીએ હાઇક નક્કી કરવા માટે થાય છે. તો જેથી વધતી જતી ફુગાવાની તેમની આવક પર અસર ન પડે. તો ખાસ કરીને શ્રમ બ્યુરો દ્વારા એટલે કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા AICPIના ડેટા જે દર મહિને બહાર પાડવામાં આવતા હોય અને તેને લીધે અંદાજ લગાવી શકાય કે મોંઘવારી ભથ્થામાં એટલે કે મોંઘવારી અને ફુગાવામાં કેટલો વધારો થયો છે અને તેને આધારે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે. તો સૌથી પહેલાં વાત કરીએ જાન્યુઆરી 2026માં ડીએ સુધારો શા માટે ખાસ છે. તો મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો જાન્યુઆરી 2026માં થવાનો છે. તો જે નિયમિત 6 મહિનાની પ્રક્રિયાના ભાગરૂપે છે. તો અગાઉ જુલાઈ 2025માં ડીએ 54%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો. તો કર્મચારી સંગઠનો અનુસાર જો ડિસેમ્બર 2025 માટે AICPI-IW ઇન્ડેક્સ 147-148ની આસપાસ રહે છે તો આગામી ડીએ સુધારો લગભગ શક્ય છે અને જે 3થી 5% સુધીનો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોનો અંદાજ શું છે. તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલના જણાવ્યા અનુસાર જો ડિસેમ્બર 2025માં AICPI-IW 147ની આસપાસ રહે છે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં લગભગ 3%નો વધારો થઈ શકે છે. તો તેમના મતે જો ડિસેમ્બર માટે AICPI-IW નવેમ્બર 2025ના સ્તર એટલે કે 148.2ની આસપાસ રહે છે તો ડીએમાં 5% સુધીનો વધારો છે તે શક્ય છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી માટેનું સૂત્ર શું છે. તો મનજીતસિંહ પટેલે મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનું સત્તાવાર સૂત્ર ઉદાહરણો સાથે સમજાવ્યું છે. તો ડીએ ટકાવારી બરાબર છેલ્લા 12 મહિનાનો સરેરાશ AICPI-IWનો ડેટા ગુણ્યા 2.88 માઇનસ 261.41 અને ભાગ્યા 261.41 ગુણ્યા 100 જે માઇનસ છે તે વર્તમાન ડીએ. તો પહેલું ઉદાહરણની વાત કરીએ તો જો AICPI-IW 148.2 હોય તો મોંઘવારી ભથ્થાની ગણતરી નીચે મુજબ છે. તો 148.2ને 2.88 વડે ગુણાકાર કરવાથી 426.81 મળે છે. આમાંથી 261.41 બાદ કરવાથી 165.40 મળે છે અને આને 261.41 વડે ભાગવાથી 0.63 મળે છે, જેને 100 વડે ગુણાકાર કરવાથી કુલ ડીએ 63% મળે છે અને વર્તમાન 58% ડીએ બાદ કર્યા પછી લગભગ આ વધારો 5%નો છે મિત્રો.
તો ત્યારબાદ વાત કરીએ તો બીજા ઉદાહરણની. તો જો AICPI-IW 147 છે તો 147ને 2.88 વડે ગુણાકાર કરવાથી 423.36 મળે છે. તો આમાંથી 261.41 બાદ કરવાથી 161.95 મળે છે અને આને 261.41 વડે ભાગવાથી 0.61 મળે છે, જેને 100 વડે ગુણાકાર કરવાથી કુલ ડીએ લગભગ 61% મળે છે. તો આ સ્થિતિમાં વર્તમાન ડીએ 58% સુધી ઘટાડ્યા પછી મોંઘવારી ભથ્થું લગભગ 3% વધી શકે છે. તો ત્યારબાદ જોઈએ તો ડીએ કેટલો વધશે અને તેની પગાર પર કેટલી અસર પડશે. તો જો ડીએ 3 થી 5%નો વધારો કરવામાં આવે તો તે કર્મચારીઓના પગારમાં સીધો વધારો કરશે. ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 છે તો વર્તમાન 58% ડીએ આશરે ₹29,000 થશે અને જો ડીએ વધારીને 61% કરવામાં આવે તો તે આશરે ₹30,500 થશે. તો આનો અર્થ એ થયો કે તેમને દર મહિને ₹1,500નો વધારો મળશે. તો જો ડીએ 63% સુધી પહોંચે છે તો ₹50,000ના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું આશરે 31,500 થશે. તો આનો અર્થ એ થયો કે વર્તમાન ડીએ કરતાં દર મહિને આશરે ₹2,500 વધુ. તો એકંદરે ડીએમાં વધારાથી કર્મચારીઓની માસિક કમાણીમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો સરકાર ડીએમાં વધારો ક્યારે જાહેર કરશે. તો આ બધી ગણતરીઓ અંદાજ પર આધારિત છે અને ફક્ત ઉદાહરણ તરીકે છે. તો જાન્યુઆરી 2026 માટે વાસ્તવિક ડીએ વધારો ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે શ્રમ મંત્રાલય ડિસેમ્બર 2025 માટે AICPI-IW ડેટા જાહેર કરશે. તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર માર્ચ અથવા એપ્રિલમાં જાન્યુઆરીથી અમલમાં આવતા ડીએની જાહેરાત કરે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષા છે મિત્રો. તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો જ્યારે 7મા કેન્દ્રીય પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે. તો 8મા પગાર પંચની રચના પછી તે નવેમ્બર 2025થી લગભગ 18 મહિના પછી ફિટમેન્ટ ફેક્ટર પર તેની ભલામણો રજૂ કરશે. તો આ ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓ માટે આગામી મૂળભૂત પગાર વધારો નક્કી કરશે. તો એકવાર ફિટમેન્ટ ફેક્ટર લાગુ થઈ ગયા પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે અને નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. જો કે મનજીતસિંહ પટેલ અગાઉ સૂચન કર્યું હતું કે ડીએ સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે ઊંચી ફુગાવાના સમયમાં કર્મચારીઓની ખરીદ શક્તિ પર અસર ન પડે તે સુનિશ્ચિત કરવા માટે એક અલગ સિસ્ટમ અમલમાં મૂકવી જોઈએ. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.